વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ગુલાબ જાંબુ સાથે આપણે બુંદી જો કરીને એક સ્વીટ આઈટમ ઘરે બનાવી હોય તો એની માટે હું આજે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. આમાં મેં અડધો કપ પાણી લીધું છે, પોણો કપ સાકર લીધી છે ને એમાં પણ હું અડધો કપ પાણી નાખીશ. અને આ ગ્લુકોઝ છે, જેનાથી આપણી ચાસણી વધારે સરસ થશે ને છૂટી થશે ને લાંબા સમય સુધી સારી રહેશે. આ બેકિંગ સોડા છે જે ચપટી નાખીશ. આ કલર છે. તો સૌ પ્રથમ મેં આ ઘી ગરમ કરવા મૂકી દીધું છે ને હવે હું એમાં આનું બેટર બનાવી લઈશ અને એમાં હું બુંદીને તળી લઈશ. તો બેટર બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે અને પછી એમાં જે આપણે અડધો કપ જેટલું જળ છે એ નાખી દીધું છે. અને હવે હું એનું બેટર તૈયાર કરી લઈશ અને પછી એમાં ચપટી સોડા નાખી દઈશ. તો મેં આ બેકિંગ સોડા લીધો છે. તમે જોઈ શકો છો કે મેં એટલો ચપટી જેટલો જ સોડા નાખી દીધો છે. અને મેં કલર જે ફૂડ કલર છે એ હું ચાસણીમાં નાખીશ. હું આ બુંદી બનાવીને બુંદી અને ગુલાબજાંબુ પણ મેં રેસીપી મૂકી છે, તો તમે જોઈ લેજો. તો બંનેની એક સાથે એક સ્વીટ આઈટમ બદામથી ગાર્નિશિંગ કરીને સર્વ કરીશ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણું ઘી આવી જશે એટલે આપણે એમાં બુંદીને તળી લઈશું. તો આપણે તમે જોઈ શકો છો કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું આને નીચો નહીં રાખું, એકદમ જ ઊંચો રાખીશ અને હું આને ચમચાથી નાખતી જઈશ. અને હું દરેક વખતે ઝારાને બરાબર પરફેક્ટ સાફ કરી લઈશ. એનાથી આપણી બુંદી એકદમ જ ગોળ બનશે. અને મેં ગેસ ધીમો રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ બુંદી સરસ ગોળ ગોળ પડી છે. અને હવે હું એને કાઢી લઈશ અને પછી બીજી નાખીશ. તો મેં આ ઝારાને એકદમ સાફ કરી લીધો છે. હવે હું આમાં એક્ઝેક્ટ 1 ચમચો લોટ નાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણી બધી બુંદી તળાઈ ગઈ છે. હવે હું આમાં ચાસણી બનાવી લઈશ. પોણો કપ સાકર લઈ લીધી છે અને એમાં હું અડધો કપ પાણી નાખી દઈશ. અને આમાં એક તારની ચાસણી ન બનાવવાની હોય, સાકર ઓગળે એટલે હું એમાં સાકર ઓગળે અને લાસ્ટમાં એમાં કલર નાખીશ અને ગ્લુકોઝ નાખીશ, લિક્વિડ ગ્લુકોઝ. મેં અહીંયા આગળ આ મગજરીના બી અને કિસમિસ રેડી રાખી છે આમાં નાખવા માટે. હું આમાં આ કલર નાખી દઈશ. 1 ચપટી જેટલો જ કલર નાખવાનો છે, જેનાથી આપણે બુંદી એકદમ યલોઇશ બાર જેવી સેમ થશે.
આપણે લગભગ આપણી સાકર ઉગળી ગઈ છે. હવે 2 થી 5 મિનિટ હજુ એને થવા દઈશ. આપણે તાર નથી બનાવવાનો, પરંતુ ચિકાસ પડતી થાય ત્યાં સુધી એને થવા દેવાની છે. હજી થોડીક વાર છે. એકદમ ચાસણી થઈ જાય પછી જ લિક્વિડ ગ્લુકોઝ નાખવાનું છે. તમે જોઈ શકો છો કે મેં આમાં હું 1 ટેબલ સ્પૂન જેટલું લિક્વિડ ગ્લુકોઝ નાખી દઈશ અને મેં ગેસ પણ બંધ કરી દીધો છે ને હવે એને હલાવી લઈશ. અને આ બધી જ બુંદી હું અત્યારે નાખી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ રસરસી બુંદી થઈ ગઈ છે. અને હવે આપણે એને ગેસ ચાલુ કરી અને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. તો હવે હું આ બુંદીને એકદમ ઠરવા દઈશ અને પછી આમાં હું ગાર્નિશિંગ કરીશ. કહો છો કે આપણી આ મીઠાઈ તૈયાર સરસ થઈ ગઈ છે. એટલે બુંદી ને ગુલાબજાંબુ છે, તમે ઘણીવાર લગ્નમાં ખાધું હશે. બેસ્ટ કોમ્બિનેશન છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને ગુલાબજાંબુ અને બંનેની રેસીપી મારા વિડીયો પરથી મળી જશે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.